લોકોને રાજી રાખવા, બધાને રાજી રાખવાનો જે ધંધો કરે એ ને સંન્યાસીમાં બહુ ફરક છે. અને પછી મેં મારી જે વાત કહેવાની હતી કે મેં કહું ભૌતિકવાદ પણ જોઈએ અને ઈશ્વરવાદ પણ જોઈએ. એકલો ઈશ્વરવાદ દરિદ્રતા લાવે છે અને એકલો ભૌતિકવાદ નાસ્તિકતા લાવે છે. એટલે ભૌતિકવાદની જરૂર છે અને ઈશ્વરવાદની પણ જરૂર છે. અને આપણા વેદોમાં લખ્યું છે વિદ્યામ ચ યસ્તદ વેદો ભયમ સહ અવિદ્યયા મૃત્યુમ તીર્ત્વા વિદ્યયા મૃતમશ્નુતે. ઉપનિષદ. હે ભાઈ, તું વિદ્યા અને અવિદ્યા બેયને ભણજે, બંનેને જાણજે. એની વ્યાખ્યા કરી છે. અવિદ્યા કોણ, કયું છે? વિદ્યા કોને કહો છો? વ્યાખ્યા કરી છે. અવિદ્યા એટલે ભૌતિક વિદ્યા. એને પણ તું ભણજે. કેમ? લાચારીથી મુક્ત થવા માટે. જો તમે ભૌતિક વિદ્યા નહીં જાણતા હો તો લાચાર જીવન જીવતા થઈ જાય. થોડુંક કોઈ અનાજ મોકલે ને આપણે ખાઈએ, કોઈ હથિયારો મોકલે તો આપણે લડીએ, બધું બહારથી આવે, બધું બહારથી આવે. તો આ તો લાચારી છે. એ લાચારીમાંથી છૂટવું હોય તો ભૌતિક વિદ્યા જરૂરી છે. આ દેશમાં એક બહુ ઠીંગણો માણસ થયો. માણસ ઠીંગણો હતો પણ એનો આત્મા મોટો હતો, એનું વ્યક્તિત્વ મોટું હતું. અને એણે આપણને 2 સૂત્રો આપ્યા, જય જવાન, જય કિસાન. અમેરિકન સ્ટીમર આવે ને આપણે પેલું રાતડિયું ખાય, પેલા ટુકડા ઘઉં ખાય, એના ત્યાં ઢોરા ના ખાય, એ બધું અહીં મોકલે. અને એને લેવા માટે અહીંયા પડાપડી થાય. આ તો લાચાર જીવન થઈ જશે. પણ એના ત્યાં આટલું બધું અનાજ કેમ થાય છે, આપણા ત્યાં કેમ નથી થતું? કારણ કે એને ખેતર સાથે વિજ્ઞાનને જોડ્યું છે, એટલે મબલખ અનાજ પેદા કરે છે. આપણે એવું નથી કરી શક્યા. પણ આ સૂત્રે બહુ મોટું કામ કર્યું, 2 ક્ષેત્રમાં બહુ મોટું કામ કર્યું. અને અત્યારે તો એટલું અનાજ ભારત પાસે છે કે એને ક્યાં નાખવું એ મોટો પ્રશ્ન છે. એટલો સ્ટોક થઈ ગયો છે. ભારતે કહ્યું કે અમે અફઘાનિસ્તાનને 10 લાખ ટન ઘઉં આપશું, 10 લાખ ટન. પાકિસ્તાન કાંઈ નહીં જવા દઈએ, અમારા રસ્તે નહીં જવા દઈએ, પડી રહ્યું એને. એટલું બધું અનાજ ભારત પાસે છે. પણ એ અનાજ થયું ક્યાંથી? ભૌતિક વિદ્યામાંથી. તમે બિયારણ સુધારો, તમે ખાતર સુધારો, તમે ટ્રેક્ટરો સારા લાવો, પાણીની વ્યવસ્થા કરો, ડેમ બાંધો, ટ્યુબવેલ કરો, ચેક ડેમ કરો. આજે કાઠિયાવાડની તો દશા બદલી નાખી આ ચેક ડેમ વાળા. જ્યાં જુઓ ત્યાં ચેક ડેમ, ચેક ડેમ, ચેક ડેમ, ચેક ડેમ. આખી દશા બદલાઈ ગઈ. અને હવે લોકો ખૂબ પાક લેતા થઈ ગયા. આ ભૌતિક વિદ્યા છે. તમારે કંઈ સુદામા બનાવવાના, એક સુદામા બરાબર છે, પણ આખા દેશને કંઈ સુદામા બનાવી શકાય? હું તમને એમ કહું, ચાલો જેને સુદામા થવો હોય હાથ ઊંચો કરો. કોઈ હાથ ઊંચો કરે? એની ઘરવાળી બિચારી થાકી ગઈ, આ છોકરા ભૂખ્યા છે, કંઈક લાવો, કંઈક લાવો. અને ભાઈ અટરમાળા ગટરમાળા કરે છે. મોટા ભાગે આ સંતો કે ભક્તો છે ને એની ઘરવાળીઓ છાજિયા જ લેતી હોય. ઘરવાળીને કેવો પતિ ગમે કે ઢગલા કરે એવો ગમે. હવે ઢગલા ના કરે તો કંઈ નહીં, પાછા રોજ 2-4 માણસો લઈ આવે છે. 4 જણાનો ચા મૂકજે, પણ તમારું કપાળ મૂકે, અહીં ખાંડ નથી, ચા નથી, દૂધ નથી, કશું જ નથી. અને પાછા ઓર્ડર કરે છે કે 2 માણસનો ચા મૂકજે. હવે પેલા છાજિયા લે કે ના લે? જોકે કેટલાક હોશિયાર માણસો પણ હોય છે, બહુ હોશિયાર માણસો હોય, મહેમાનને લઈ જાય અને પછી ઓર્ડર કરે, જરા ચા આવવા દેજે. એટલે થોડીક વાર થાય ને એટલે પેલી છોકરી આવે નાની, અને પેલા બધા સાંભળે એમ બોલે, પપ્પા દૂધ નથી. હોય હો, ના હોય એમ નહીં, પણ સમજાઈ રાખી હોય, દૂધ નથી. એટલે પેલા ડાયા હોય ને, નાના નાના અમારે કંઈ ચા પીવી નથી. સારું ત્યારે રહેવા દો, હા સારું ત્યારે રહેવા દો. આવાય લોકો હોય પાછા. એટલે વિદ્યામ ચ યસ્તદ વેદો ભયમ સહ અવિદ્યયા મૃત્યુમ તીર્ત્વા વિદ્યયા મૃતમશ્નુતે. ઉપનિષદ. તું વિદ્યાએ ભણજે અને અવિદ્યા પણ ભણજે. અવિદ્યા એટલે ભૌતિક વિદ્યા.
અને વિદ્યા અમૃતમશ્નુતે, વિદ્યાથી અમૃતત્વનું પાન થાય. આ બેયની જરૂર છે. એટલે જેને અભ્યુદય કરવો હોય એને ભૌતિક વિદ્યાની પણ જરૂર છે. પટેલોના કેટલા છોકરાઓ એન્જિનિયર થયા, કેટલા છોકરાઓ ડૉક્ટર થયા, કેટલા છોકરાઓ આર્કિટેક્ટ થયા, એક ક્ષેત્રમાં, બધાના બીજા બધાના પણ વધારે એનું પરિણામ આવ્યું અભ્યુદય. એનું અભ્યુદય પરિણામ આવ્યું. મારે અમેરિકા જવાનું થયેલું વર્ષો પહેલાં, અને ત્યારે એ પેપરમાં એક લેખ આવેલો, કોઈ અમેરિકને લખેલો. એણે કહ્યું કે આ પટેલો અને મોટેલો, પટેલ ને મોટેલ, હવે આ બેનો અનુપ્રાસ મળતો આવે. અને આ પટેલોને ખબર જ નહીં મોટેલ શું વસ્તુ છે. મને ખબર નથી. હોટલની તો ખબર હતી કે ભાઈ હોટલ આવી હોય, પણ આ મોટલ શું એ તો મને ખબર જ નથી. આ જ્યાં જુઓ ત્યાં પટેલ ને મોટેલ, પટેલ ને મોટેલ, પટેલ ને મોટેલ, બધી આપણે ખરીદી લઈએ. અને પેલો લખે છે કે મિસિસ પટેલ છે ને એ અભણ છે, એમને ઇંગ્લિશ આવડતું નથી, પણ કાઉન્ટર ઉપર એ ઊભા છે. પાછા કાઉન્ટર ઉપર એ જ ઊભા છે, અને 4-5 વાક્યો એમને આવડે છે. કોઈ ગોરો માણસ આવીને પૂછે કે રૂમ છે, વેકેન્સી છે, ખાલી છે રૂમ, તો યસ છે. ચાર્જ શું છે? ત્યારે સસ્તું હતું, $16, $16 છે. અને પછી ક્યાંક લેવો હોય તો લો, નહીં તો ગો. લેવો હોય તો લો, નહીં તો. આમાં 3-4 જ વાક્યો આવડે છે, પણ આખી મોટલ ચલાવે છે. એનું આત્મબળ કેટલું હશે! બીજા લોકો તો રડી રડીને મરી જાય કે અહીં ક્યાં આવી ગયા, ક્યાં આવી ગયા, શું કરવું, શું કરવું. અને આને કહે છે બધા ધંધામાં, જ્યાં કોઈ પણ ધંધામાં લગાવો એ. એટલે જેને અભ્યુદય કરવો હોય એણે હંમેશા ધંધો બદલતો રહેવો. અને દરેક ધંધામાં દશાવીસી આવતી હોય છે. કોઈ ધંધો કાયમ માટે સનાતન નથી હોતો. હીરાના ધંધામાં 10-20 વર્ષ સુધી તેજી આવી, પછી મંદી આવી જાય. એટલે ચાણક્ય શું કહે છે કે બાજુમાં એક નાનો ધંધો પણ રાખો. એક જ ધંધા ઉપર નહીં જીવવાનું. જો એક જ ધંધા ઉપર જીવશો અને જ્યારે એમાં મંદી આવશે તો ખલાસ થઈ જશો. એટલે એની સાઈડમાં એક સાઈડ બિઝનેસ રાખવાનો. તે સાઈડ બિઝનેસ તમને મંદીના દિવસોમાં તમારું કામ કરી આપશે. પણ જેને અભ્યુદય કરવો હોય એને એક ત્રીજી વસ્તુ પણ સાથે રાખવી જોઈએ. અને ત્રીજી વસ્તુનું નામ છે સાહસ. સાહસ, સાહસ. તમે સાહસિક પ્રજા છો. પેલી દરિયો ડખોડનારી પ્રજા સાહસિક હતી. કેટલા લોકો દરિયામાં મરી ગયા, પણ અંતે એમણે, ભારતે શોધી કાઢ્યું ને અમેરિકાએ શોધી કાઢ્યું, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડે શોધી કાઢ્યું. આખી દુનિયા ઉપર વધુમાં વધુ સારીમાં સારી જમીન એમને લઈ લીધી. એ સાહસ હતું, કંઈ જેમ તેમ વાત નથી. તો તમારામાં સાહસ છે? તમે પરદેશ જઈ શકો છો? બેયમાં ફરક બતાવું તમને. પેલા ગોરા લોકો જે નીકળ્યા એમનું સાહસ હતું રાજ્ય મેળવવાનું, રાજ્ય કરવાનું. આપણું સાહસ છે પેટ ભરવાનું, રોટલો મેળવવાનો. અમેરિકા પેસી જઈએ ને, લેબર જોબ કરીએ ને, ડોલર બચાવીએ ને ઘર મોકલીએ, પકડી જઈએ તો પાછા. આપણું જે કેન્દ્ર છે ને એ કેન્દ્ર છે પેટની આજુબાજુ ફરે છે. ને પેલાનું કેન્દ્ર છે આખો દેશ કેમ પચાવી પાડવો. અહીંયા પોર્તુગીઝો આવ્યા, એના 100 વર્ષ પછી અંગ્રેજો આવ્યા. 100 વર્ષ પછી. અને આ પોર્તુગીઝો છે એ અંગ્રેજોને બાદશાહ પાસે જવા જ ના દે, અંતરાય નાખી મૂકેલો. સર ટોમસ રો કેટલા મહિનાઓ સુધી પડ્યો રહ્યો એમને. પણ પછી થયું શું કે શાહજહાં છે ને, શાહજહાંની દીકરી દાઝી ગઈ. કોઈ કારણસર કંઈ આગ લાગી હશે ને, એમાં દાઝી ગઈ. તો એની જે ત્યારે પેલા એન્ટિસેપ્ટિક ને એવી બધી દવાઓ નહીં, એટલે ત્યારે એ હાજી ના થાય. અને સર ટોમસ રો છે, એની સાથે એક ડૉક્ટર આવેલો, ઇંગ્લિશ ડૉક્ટર.